સુવિધાને લઈને લોકોની રજૂઆત। મારું નામ સુરેશભાઈ શિવજીભાઈ બરાડિયા, ગામ કાલી તલાવડી। અમે અત્યારે ટોલ નાકે બધા ભાઈ ભેગા થયા છીએ, કોઈ આ સાહેબ અમને જવાબ આપતા નથી। અમે 2 દિવસ થયા અહીંયા હેરાન થઈએ છીએ, બધા ગાડીઓ હેરાન થાય છે, કોઈ ટોલ નાકાવાળા અમને જવાબ આપતા નથી। એ કે તમારા માટે ફ્રી નથી, પણ જોવા જાઓ તો અહીંયા બધી જગ્યાએ લોકલ ટોલ નાકા ગામડાને ફ્રી હોવા જોઈએ, પણ આ તો કોઈ અમને ઉલ્લેખ દેતા નથી ને। એ પોતે એમ કહે છે અમે ત્યાં ભેગા થાય તો ત્યાં બંદોબસ્ત પોલીસની બોલાવી લે છે ને અમને ખોટા હેરાન કરે છે। અમે એમ કહીએ તમે જવાબ આપીએ, અમને 3 દિવસમાં જવાબ કોઈ આપ્યો નથી ને અમે ખોટા હેરાન થઈએ છીએ। અને એને કયો ટોલ નાકાવાળાને ભાઈ અમે આજુબાજુ 10 કિલોમીટર ટોલ નાકા ફ્રી કરે, બરાબર, અમારી એ માંગ છે। તો અમે ધારણા કરીને ટોલ નાકા ઉપર બેસું, બધા ગાડીવાળા સંગઠન કરીને ટોલ નાકે ધારણા કરશું, બરાબર। અમે જોડાણા 100 લોકો છીએ, બરાબર, હજી આગળ વધારે જોડાશું અમે। ને ટોલ નાકું અમે ખરેખર જોવા જાઓ તો ફ્રી હોવું જોઈએ। બધા ટોલ નાકા 10 કિલોમીટર ફ્રી છે। આ કોઈ ટોલ નાકાની સુવિધા નથી, આ ટોલ નાકે કોઈની વ્યવસ્થા નથી, કોઈ ટોલ નાકે સ્ટાફ પૂરો નથી ને છતાંય ગેરકાયદેસર ટોલ નાકું ચલાવે છે, બરાબર। ને દાદાગીરી ધમકી અમે બધા ભેગા ધમકી બોલાવે છે, અમે આવીએ એટલે ડાયરેક્ટ બંદોબસ્ત પોલીસ એની બોલાવી લે છે, બરાબર। તો અમને ખોટા ભ્રમમાં બીવરાવે છે ભાઈ અમે પોલીસ બોલાવશું, એટલે આ બધા ગાડીવાળા ડરી એ ભીખાઈ જાય છે। અમે 3 દિવસથી હેરાન થઈએ છીએ, પણ કોઈ સાહેબ અમને જવાબ આપતા નથી। કાલે આવ્યા તો કાલે એમ કે 2 કલાકમાં જવાબ આપીએ, આજે આવ્યો તો અમે કે 2 કલાકમાં આપીએ। અમે સવારના 9 વાગ્યા છે, અત્યારે અમે 11-12 વાગ્યાથી ઊભા છીએ, બરાબર। અમારી સબ્જીની લોકલ ગાડીને રોકે છે, કોઈ ચરાને ઘાસ ગાડી રોકે છે। આજુબાજુ 10 કિલોમીટર કોઈ પણ રેન્જમાં ટોલ નાકું ફ્રી હોવું જોઈએ, તો આ એમ કે ફ્રી નથી, એનો કોઈ ઉલ્લેખ અમે આપતા નથી। એ અમે ખોટું પરિપત્ર આપી દીધું છે કે આ ભાઈ છે, પણ એમાં કોઈ ઉલ્લેખ નથી, તો એનો કોઈ કાયદો એવો આનો હોવો જોઈએ ને। એમ ભાઈ આનો ફ્રી તો કાંઈક સુવિધા હોવી જોઈએ, આને કોઈ પહેલે સેફટી હોવી જોઈએ। કોઈ આના આગળ રસ્તા નથી બન્યા, તમે આગળ જોવા જાઓ તો આગળ નાળા ફાટા આગળ રસ્તા ખરાબ પડ્યા છે, ખાડા પડ્યા છે, કોઈ ખાડા દાટતા નથી, તોય ટોલ નાકું ઉઘરાવે છે ને પ્યોર ભ્રષ્ટાચાર હાલે છે ને। એને ટોલ નાકું લીગલી કરવું છે તો ફાસ્ટ કરી આપે। દમજીભાઈ આહિર, ચપરડી અટલનગર પૂર્વ સરપંચ। અને જે આજનો વિષય છે આ ટોલ નાકું, એ લગભગ જ્યારથી બન્યું ત્યારથી વિવાદિત જ છે। જ્યારે વરસ થાય એટલે કાંક ને કાંક નવું નાટક કરે। સ્થાનિક આજુબાજુની 8-10 કિલોમીટર આવતા ગામડાઓને કોઈ લોકલ વાહન હોય કે ટ્રક હોય કે બકાલાવાળું હોય, એને તાનાશાહીના જેમ જ્યારે મજા આવે ત્યારે વસૂલાત કરે છે। અને અત્યારે તરત અચાનક કોઈને જાણ કરવા વગર આખું ટોલ નાકું એને બંધ કરી નાખ્યું છે કે કોઈ આમાંથી ફ્રી થઈ જઈ શકશે નહીં। તો આપણે ઉદાહરણ અહીંયા સામખિયારી હોય કે આજુબાજુ જ્યાં પણ ટોલ નાકા છે ત્યાં સ્થાનિક 8-10 કિલોમીટર સુધી લોકલ ગામડાઓને છૂટી જ હોય છે। અને આપણે અત્યારે અમારે ચાઇના ક્લેનું આ મોટું અહીંયા અવર જવર છે। એક હાઈવા એક દિવસની અંદર 3 થી 4 ફેરા કરતું હોય, અને એ હાઈવાની સમજી લો અત્યારે 450 રૂપિયા એક ટોલ નાકું લાગે તો સાંજના 2000 રૂપિયા મિનિમમ થાય। તો આ આપણે જો 5-7 ગામડાઓ અમારા, એક તો ખેતી આધારિત ગામ છે, મોટું ટ્રાન્સપોર્ટ વ્યવસાયથી નાનું જ છે, અને જો ઓછામાં ઓછી ગણતરી કે અમારે હરોજને 5 થી 7 લાખ રૂપિયા આ એક ટોલ નાકું થાય। અને પાછી એક બાજુ ભારત સરકાર વાત પણ કરે છે કે 60 કિલોમીટરની અંદર આવું ટોલ નાકું બીજું ન હોવું જોઈએ, અને હોય લીગલી ફાસ્ટેગ રાખે ત્યાં સુધી અમને કોઈ વાંધો નથી। પણ જે રીતના ચીટિંગ પણ મોટું હાલે છે, ઘણી ગાડી એવી છે કે જે ખાલી ત્યાંથી પાવતી નીકળે પણ પૈસા ભરતા નથી। તમારે જોવું તો CCTVમાં જોઈ શકો છો કે આ ગાડી ઊભે જેની સેટિંગ કરેલો હોય, ખાલી એની પાવતી આપે, પૈસા ડ્રાઈવર એમને આપતું નથી। તો આ પૈસા કોણ ભરે છે? કંપની સીધી ભરે છે કે ટોલ નાકું એના માટે જવાબદાર છે? એટલે આ એક રજૂઆત કરાવ્યા હતા, અત્યાર સુધી એને કોઈ જવાબ દીધું નથી। 2-4 કલાકમાં જવાબ દેવાનું એને કીધેલું છે કે 2-4 કલાકની અંદર જવાબ દેશું, અને જો આનું નિરાકરણ નહીં લાવે તો 5-7 ગામડા જે પણ રસ્તે જવું પડશે એ રસ્તે જવા માટે તૈયાર છે। હરોજની 5-7 લાખ રૂપિયાની ખોટ ખાવા તૈયાર નથી। જો અમારો આ નિરાકરણ સકારાત્મક જે પ્રશ્ન છે એનું ઉકેલ નહીં આવે તો અમે અમારી રીતે જે ટ્રક ઓનર એસોસિએશનને રજૂઆત કરશું, રાજકીય પ્રતિનિધિઓને રજૂઆત કરશું, છતાં નહીં આવે તો અમારા લોકલ ગામડે ટ્રક ઓનર એસોસિએશન એને સાથે બેસાડીને આગળનું જે શું માર્ગદર્શન કરવાનું છે એ કરશું, પણ કરશું 100%। नमस्कार, मैं राजीव द्विवेदी, टोल IT एडमिन। सर, हम लोगों को मैक्सलिंक के अंडर काम करते हैं, आप देख सकते हैं मैक्सलिंक के अंडर काम करते हैं हम लोग। तो मैक्सलिंक को GSRTC ने कलेक्शन के लिए रखा हुआ है, कलेक्शन एजेंसी के लिए हम लोगों को वर्क ऑर्डर के साथ दिया हुआ है। एज पर हम लोग जो भी है लोकल का, एज पर नोटिफिकेशन हम लोग उनसे कलेक्शन लेते हैं। कोई भी फ्री में नहीं जा रहा, क्योंकि हमारे नोटिफिकेशन में है ही नहीं सर फ्री का वर्ड। तो फ्री में कोई कमर्शियल, नॉन कमर्शियल फ्री में जा रहे हैं, जैसे कार हो गई, वाइट प्लेट हो गई, जो भी कमर्शियल में है लोडिंग वाहन, उनका सबका पैसा बराबर वसूला जा रहा है एज पर गवर्नमेंट या GSRTC के नियम के अनुसार। सर, जितना हम लोगों के अधिकार में है
जितना हम लोगों को गवर्नमेंट ने अधिकार दिया हुआ है उसके अनुसार हम लोग काम कर रहे हैं। जहाँ तक छोड़ने की बात है वो हम लोग के हथियार में है नहीं। हम लोगों ने जैसे आजू बाजू के लोग जो भी आए हैं, आस पड़ोस के लोग, गांव के लोग, हम लोगों ने बराबर उनको गाइड किया है। उन्होंने जो भी परिपत्र की मांग की हमने बराबर उनको समय के अनुसार, समय के हिसाब से दिया उनको। आप चाहें तो पूछ सकते हैं। पास के लिए जो भी लोकल के पास के लिए है, आप देख सकते हैं यहाँ पे लोकल के पास का, यहाँ पे हम लोगों ने चार्ट लगाया हुआ है और जो भी रेट है। देखिए सर, देखिए हम लोगों को ऊपरी दबाव, हम लोगों को गवर्नमेंट ने उस चीज़ के लिए रखा ही नहीं। जो हमारा अधिकार है तो अधिकार कैसे ले सकते हैं हम लोग? जी सर, जो अधिकार हम लोगों का है उसका कैसे कर सकते हैं? ना ही उस चीज़ को बोल सकते हैं हम लोग। अगर इनकी मांग है तो ये मांग बराबर जहाँ पे इनकी मांग है, या GSRTC ऑफिस जाए वहाँ से बराबर मांग कर सकते हैं। हम लोगों को जितना काम के लिए रखा गया है हम लोग बराबर काम कर रहे हैं। देखिए जैसे पहले क्या होता था वो हम लोग अक्टूबर से इधर हैं, तो हम लोगों ने यहाँ पे पेपर आउट भी करवाया है। आप देख सकते हैं कच्छ मित्र में हम लोगों ने पेपर आउट भी करवाया है कि लोकल का भी जो भी है कमर्शियल वाहन के लिए बराबर पैसा लगेगा। उसका कटआउट भी आप देख सकते हैं, कटआउट है हमारे पास। नहीं, कोई भी गांव फ्री नहीं है, कोई भी गांव फ्री नहीं है, ना ही लाखौन, ना ही पद्धर, ना ही कोई। देखिए अभी हम लोगों के पास 150, 200, 500, हज़ार लोग आ रहे हैं, प्रेशराइज कर रहे हैं कि आप गांव छोड़िए, ये गांव छोड़िए, तो वो तो हमारे अधिकार में नहीं है। ये धमकी दे रहे हैं कि मारपीट होगी, या यहाँ पे दंगे होंगे, यहाँ पे ये चीज़ें टोल बंद करेंगे। उस चीज़ का यहाँ पे हम लोगों को ये मेंटल परेशान कर रहे हैं। हाँ जी बोलिए। देखिए जो भी हमारे एग्रीमेंट में है, गवर्नमेंट ने एग्रीमेंट बनाया हुआ, उसके एग्रीमेंट में जो सुविधाएं हुए सभी सुविधाएं अवेलेबल हैं। आप चाहें तो देख सकते, क्रेन है, एम्बुलेंस है, गाड़ी भी है रोड चेकिंग के लिए।